રામ રામજી ભાઈ સભી કો વેલકમ ટુ અનધર વ્લોગ। આ રીલમાં હું તમને મારો અત્યાર સુધીનો બધો જ પરિચય આપી દેવાનો છું, સ્ટડી લઈને રીલ ક્રિએટર સુધીનો। ધોરણ 1 થી 10 મેં મારા તળાજા શહેરમાં જ કર્યું છે અને એક જ સ્કૂલમાં કર્યું છે, કોઈ એક્સચેન્જ સ્કૂલ પણ નહોતી કરી। જેટલા મારા મિત્રો હતા એ મારી જેમ જ તે નાનપણથી જ ત્યાં સ્કૂલમાં ભણતા હતા, એટલે કાંઈ વાંધો નહોતો, ભાઈબંધો સારા હતા અને મજા આવતી હતી। ધોરણ 10 મારે જેટલા પર્સન્ટેજ જોતા હતા એ પ્રમાણે મળી પણ ગયા હતા, કારણ કે મને ખબર છે મારે 11-12 નહોતું કરવું, મારે ડિપ્લોમા જ કરવું હતું અને ડિપ્લોમા મારે આઈટી બ્રાન્ચમાં જોતું હતું અને મને મળી પણ ગયું છે। સ્કૂલમાંથી આપણે સીધા શિફ્ટ થઈ ગયા કોલેજમાં। મારા ધોરણ 10 ના 2-3 મિત્રો હતા અને મારી જોડે ડિપ્લોમા જ લીધું હતું, પણ અલગ બ્રાન્ચમાં લીધું હતું। ધોરણ 1 થી 10 મેં ગુજરાતી મીડિયમમાં કરેલું હતું અને આઈટી બ્રાન્ચમાં બધું ઇંગ્લિશ આવવાનું હતું, એ થોડી ઘણી મને ખબર જ હતી, પણ પહેલા દિવસે અમને બધા મિત્રોને એમ શું કે ડિપ્લોમા આપણે ક્વિટ કરી દેવી। એમાંથી એક દોસ્તારે ક્વિટ પણ કરી દીધું અને હું બીજો મિત્ર અંબે હિંમત રાખીને જોડાઈ રહ્યા કે નહીં, આજ નહીં તો કાલ આવડશે તો ખરીને। સોશિયલ મીડિયાનો છે ને ભાઈ મને સેજે રસ પણ નહોતો, હું કોઈ દિવસ પોસ્ટ પણ ન ચડાવતો। આ મારું અકાઉન્ટ હતું ભાઈબંધની રીલ બીલ જોવા માટે, લાઈક કરવા માટે। કોલેજમાં છે ને ભાઈ જેટલું મને આવડવું જોઈતું હતું ને ભણવામાં, એટલું આવડતું નહોતું, એટલે મને વિચાર આવ્યો કે ભણવાથી આપણે ભેગું નહીં થાય, એટલે છે ને મેં આ વ્લોગર નામની આઈડી બનાવી અને ધીરે ધીરે મેં વ્લોગ ક્રિએટ કરતો હોય। ત્યારે ફોલોવર વાળું મારી પાસે અકાઉન્ટ તો હતું, પણ નહીં, મેં કીધું આપણે 0 થી સ્ટાર્ટ કર્યું, એટલે મેં નવું અકાઉન્ટ બનાવ્યું। પછી આવી રીતે હું ધીરે ધીરે રીલ ક્રિએટ કરતો રહ્યો અને મને મજા આવવા માંડી।